દાહોદમાં બે અકસ્માત, 3ના મોત, 6 ઘાયલ. દેવગઢ બારિયાના તોયણીમાં બે બાઇક ભટકાતા 3 પિતરાઈ ભાઈને કાળ ભેટ્યો. ચાલક નજીક પણ બે બાઇકની ટક્કર. દાહોદમાંથી એક જ રાત્રે બે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કુલ 3 લોકોના મોત અને 6 વ્યક્તિઓને પહોંચી ઈજા. અકસ્માતની પ્રથમ ઘટનાની વાત કરીએ તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના તોપણી ગામની બે મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અકસ્માતમાં એક બાઇક પર સવાર 3 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. જ્યારે બીજી બાઇક પર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામે પીપલોદ રણદીકપુર રોડ પર ગત મોડી રાત્રે બે મોટરસાઇકલ વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત અંગેની જાણ કરતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત દરમિયાન બંને મોટરસાઇકલ પર 3 લોકો સવાર હતા, જેમાં એક મોટરસાઇકલ સવાર 3 પિતરાઈ ભાઈઓને ગંભીર જીવલેણ ઇજાઓ થતાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક મોટરસાઇકલ સવાર 3 ઇસમો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડેલા ગામના 3 પિતરાઈ ભાઈઓના મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતની જાણ થતાં પીપલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ દીપક રાવલ સાથે અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, દાહોદ.